કોંઘી નેતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં ગીર સોમનાથમાં આવેદનપત્ર જુદા જુદા સર્વ સમાજના લોકો બોડી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા। જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આપ્યું છે આવેદનપત્ર। ભાજપ સરકારના મંત્રીના પુત્રની સંડોવણીને બોલાવવા કોંઘી અગ્રણી હીરાભાઈ જોટવાને નિશાન બનાવ્યાનો આરોપ। હીરાભાઈ જોટવાને કિનાખોરી રાખી સંડોવી દીધાના આક્ષેપ છે। રાજ્ય સરકારના ન્યાયના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગ છે। કેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ જયકરભાઈ ચોટાઈ। આપ સૌ જાણો છો એમ છેલ્લા થોડા સમયથી ગુજરાતના મંત્રી એક મંત્રીના પુત્રો દ્વારા મનરેગા કૌભાંડ આચરવામાં આવેલું અને એ હાઇલાઇટ થતું હતું। એ વાતને પ્રજામાંથી ગુમરાહ કરવા માટે કોંગ્રેસના અગ્રણી અમારા ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને એની પાછળનો સરકારનો હેતુ એ છે કે આ મંત્રીશ્રીનું જે કારસ્તાન એના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। હીરાભાઈ જોટવાની સીધી ક્યાંય સંડોવણી નથી, કાયદાકીય રીતે એ ક્યાંય સંડોવાયેલા નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરી કિન્નાખોરીથી રાજ્ય સરકારના તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે। એના માટેની રજૂઆત કરવા માટે સર્વ જ્ઞાતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કલેક્ટરશ્રીને અત્યારે આવેદન આપીએ છીએ। આજરોજ સર્વે સમાજના માણસો જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીમાં ભાઈ શ્રી હીરાભાઈ જોટવાને એક જે ફરિયાદ થઈ છે એના બાબતમાં સરકારશ્રીનું કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ એકત્રિત થયા છે। આ 18 વર્ષના સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પ્રતિનિધિઓ એક આવેદનના રૂપમાં સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ રાજ્યની અંદર હાથી છટકી જાય ને પૂંછડી ફસાઈ જાય એવો ઘાટ ઘડાયેલો છે। તો આમાં સરકારની પણ ગંભીર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। અને આ રાજ્યની અંદર આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ પાટાના વાંકે પખાલીને ડામ એવો ઘાટ ઘડાયેલો છે। એમાં સરકારશ્રીનું ધ્યાન દોરી ન્યાયના હિતમાં સર્વે હિતાય સરકારશ્રી જે કંઈ પગલાં કાયદાકીય ભરાતા હોય ભરે, પરંતુ કોઈ નિર્દોષને સજા ન થાય, નિર્દોષને કોઈ ખોટી રીતે ફસાવે નહીં, આ બાબત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ, વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના 18 વર્ષના પ્રતિનિધિઓના માધ્યમથી સરકારશ્રીનો અમારો અવાજ સરકારશ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા સાથે અમે